सेंट जेवियर स्कूल आदिपुर स्टैंडर्ड 6th E सब्जेक्ट इंग्लिश यूनिट 3 पार्ट 5 पार्ट 4 में वर्कबुक एक्सरसाइज में આપણે સેકન્ડ પાર્ટ કરી નાખ્યો હતો જે એક્સરસાઇઝ રહી ગઈ હતી કરી નાખી હતી તો આજે પાર્ટ 5 માં આપણે જે બાકીની એક્સરસાઇઝ છે એ વર્કબુકની પૂરી કમ્પ્લીટ કરશું. ये स्टूडेंट्स तो वर्कबुक में जो આપણે બાકીની एक्सरसाइज रही गई है ये આપણે आज कम्प्लीट करवाना છીએ અને यूनिट 3 कम्प्लीट करवाना છીએ. ओके तो चलो स्टार्ट करिए. टेन्थ क्वेश्चन હતો 9 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. 10th છે અહીં ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે જેમાં કેટલાક શબ્દો આપેલા નથી. તે શબ્દો કયા હશે તે વિચારીને સમાચાર વાંચો ને ખાલી જગ્યા પૂરો. ઓકે આ સમાચાર આપેલો છે અને એમાં ઘણા બધા શબ્દો નથી જે આ ડેશ કરેલા છે ને એ આપણે પૂરા કરવાના છે. બિરજુ ડેશ ધ ડેકોઇટ્સ ઇન સૂરજપુર. બિરજુએ શું કર્યા હતા? પકડ્યા હતા ને, તો અહીંયા આવશે કોટ. સમ ડેકોઇટ્સ ડેશ અ નોટ ટુ ધી વિલેજ સરપંચ ડે બિફોર યસ્ટરડે. શું આપ્યું હતું ડાકુએ? જે વિલેજ સરપંચ હતા, ગામના જે સરપંચ હતા, એક દિવસ પહેલાં તે સરપંચને ડાકુએ એક ચિઠ્ઠી આપી હતી. તો અહીંયા શું આવશે? સેન્ટ. સમ ડેકોઇટ્સ સેન્ટ અ નોટ. પછી ઇટ વોઝ અબાઉટ ધી રોબરી. તે લૂંટવાની એક ચિઠ્ઠી હતી. સરપંચ એન્ડ વિલેજર્સ ડિસાઇડ ટુ ફાઇટ વિથ ધેમ. સરપંચે અને વિલેજર્સ જે ગામના લોકો હતા તેમને એમની સાથે લડવાનો નિર્ણય લીધો હતો. ધ યંગ બોય ડેશ વિથ 10 યંગ મેન સ્ટ્રોંગ મેન ટુક ધી ચેલેન્જ. આ ચેલેન્જ કોણે લીધો હતો? એક યુવાન છોકરો અલોંગ ડેશ વિથ 10 યંગ મેન. કોની સાથે? અલોંગ વિથ 10 યંગ મેન આવશે. પછી ધે ડેશ વાયર ટુ ધી ટ્રીઝ. ધે ડેશ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ. રોડની વચ્ચે ઝાડમાં બાંધી હતી વોર. તો બાંધવાને શું કહેવાય? ટાઈડ. ધ ડેકોઇટ્સ કેમ ઓન ડેશ. તો જે ડાકુ શેના ઉપર આવ્યા હતા? ઓન કેના ઉપર આવ્યા હતા? હોર્સબેક, ઘોડસવારી ઉપર. દે ડીડ નોટ સી ધ વાયર. તેમને વાયર જોયો નહીં. સો દે ફેલ ઓન ધી ગ્રાઉન્ડ. અને ગ્રાઉન્ડમાં પડ્યા. બિરજુ એન્ડ ધ યંગ મેન કોટ ધેમ. બિરજુ અને તે 10 યુવાન આદમીઓ તેને પકડ્યા. પોલીસ ડેશ ધ રેકોર્ડ્સ. પોલીસે શું કર્યું હશે? અરેસ્ટ કર્યા હશે. બિરજુ બીકેમ. બિરજુ ધ ડેશ ઓફ ધી વિલેજ. તો બિરજુ બીકેમ ધ હીરો ઓફ ધી વિલેજ. ઓકે હવે 11th ક્વેશ્ચન જોઈ લો. કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નારદ પાસ્ટ ડેશ ધ ફોરેસ્ટ. તો નારદ પાસ્ટ થ્રુ યા ફ્રમ આવશે? થ્રુ ધી ફોરેસ્ટ. પસાર ત્યાંથી થયા. થ્રુ ધ ફોરેસ્ટ. વાલ્મીકી રોટ ડેશ રામાયણ. રામાયણ કે ધ રામાયણ? ધ રામાયણ મોટી આપણી ઓલી પુસ્તક છે તો ધ આવશે. ધ નેમ ડેશ ધ વિલેજ વોઝ સૂરજપુર. ધ નેમ ઓફ વિલેજનું નામ હતું તો અહીંયા ઓફ આવશે. બિરજુ વોઝ ડેશ ટુ. તો બિરજુ કેવો હતો? વેલ્ધી, એટલે કે પૈસાવાળો, વેલ્ધી. કીપ ડેશ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તો કીપ આવે કે કેપ્ટ? કેપ્ટ યોર, કેપ્ટ ના કીપ, રાખજો તો કીપ. સમ વિલેજર્સ વોન્ટેડ ડેશ ધ ડેકોઇટ્સ. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક કે એન અટેક. એન અટેક કોઈ દિવસ ના આવે. ટુ અટેક અહીંયા આવશે. ટુ અટેક. બિરજુ વોઝ અફ્રેડ ડેશ ઇવન અ માઉસ. બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. એક ઉંદરથી પણ બીક હતો એનાથી તો ઓફ. તે ટાઈડ ધ વાયર ટુ ધી ટ્રીઝ ડેશ ધ રોડ. તો એક્રોસ આવશે કે અલોંગ? એક્રોસ. બિરજુ આસ્ડ ફોર ડેશ સ્ટ્રોંગ યંગ મેન. 10 સ્ટ્રોંગ યંગ મેન. 10 યુવાન માણસોનું કીધું હતું. ધ ડેકોઇટ્સ ડેશ નોટ સી ધ વાયર. તે ડાકુએ તે વાયર ન જોયો. તો ડેકોઇટ્સ ડઝ નોટ સી નહીં આવે. ડીડ નોટ સી.
ભૂતકાળના રૂપો કરવાના છે. સ્ટડી તો સ્ટડીડ, વર્ક તો વર્કડ, સેરિમેટ તો સેરિમેટેડ, સ્ટેન્ડ તો સ્ટૂડ, કમ કેમ, મેરી મેરીડ, એડમિટ એડમિટેડ, ડાય ડાયડ, રાઇટ તો રોટ, રિપ્લાય તો રિપ્લાયડ, માઉસ તો માઇસ, રોબર તો રોબર્સ, ડેકોઇટ તો ડેકોઇટ્સ, ટ્રી. હવે આમાં જે છે આપણે બહુવચન કરીએ છીએ. આમાં માઉસ તો માઇસ થઈ જાય બહુવચનમાં, રોબર તો રોબર્સ, ડેકોઇટ તો ડેકોઇટ્સ, ટ્રી ધેન ટ્રીઝ, ફેમિલી ફેમિલીઝ, ચિલ્ડ્રન ચાઇલ્ડ ચિલ્ડ્રન, મેન મેન. મેનમાં જો સ્પેલિંગ જ ચેન્જ થાય છે, MEN બોલાવે એનો ઉચ્ચાર એક જ હોય. ટીમ તો ટીમ્સ. પછી ચોથો 14th ક્વેશ્ચન જોઈ લો. કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને વાક્ય ફરી લખો. આપણે સાચું આમાં કયો સાચું આવશે એ કરશું અને પાછું તમારે અહીંયા લખવાનું છે. હું તો અહીંયા નથી લખ્યું બટ તમારે લખવાનું છે. શીલા વોઝ સ્ટેન્ડિંગ ડેશ ધ બસ સ્ટોપ. ઓન ધ બસ સ્ટોપ એના બસ સ્ટોપની ઉપર હોય કે ત્યાં. એટ ધ બસ સ્ટોપ શું આવે? એટ. આઈ હેવ અ પેન ડેશ માય પોકેટ. પોકેટમાં હોય કે પોકેટની ઉપર હોય? ઇન શું આવે? ઇન એની અંદર, પોકેટની અંદર. હુ ફેલ ડાઉન. ફેલ ડાઉન તો વિચ ફેલ ડાઉન કોની વાત કરે છે ને તો હુ આવશે. કોણ પડ્યું? વોટ ઇઝ જલ્પા ડુઈંગ. હુ ઇઝ જલ્પા ડુઈંગ ના આવે. શું કરી રહી છે તો વોટ આવે. શું? વોટ. ડેશ ઇઝ માય વ્રિસ્ટ વોચ. હાથ ઘડી મારી છે તો વેર ઇઝ માય. હુ ઇઝ માય વ્રિસ્ટ વોચ ના પૂછે ક્યાં છે મારી હાથ ઘડી. વેર ઇઝ માય વ્રિસ્ટ વોચ. પછી ડેશ ડીડ ધ રેન સ્ટોપ તો વેન ડીડ ધ રેન સ્ટોપ ક્યારે વરસાદ બંધ થયો. ડેશ ઇઝ અ ક્લેવર બોય તો કોઈની વાત કરે છે ને વ્યક્તિની તો હુ આવશે. હુ ઇઝ અ ક્લેવર બોય. વી આર પ્યુપિલ્સ ધીસ ઇઝ ડેશ સ્કૂલ. અમે સ્ટુડન્ટ્સ એટલે કે શિષ્ય છીએ. ધીસ ઇઝ આવર અને અમારી આ સ્કૂલ છે તો ઘણા બધા સ્ટુડન્ટની વાત કરે છે તો આવર આવશે. વિચ ગેમ ડેશ ધે પ્લે કઈ ગેમ તેઓ રમે છે તો ડુ આવશે. વેર ડેશ ગો યસ્ટરડે. વેર ડીડ ધે છે તો ડીડ આવશે, ડુ નહીં. પછી 15th ક્વેશ્ચન જોઈ લો. રેખાંકિત શબ્દોના અર્થ સ્થાને કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. જે તમારી ઇંગ્લિશ ગ્રામરમાં મેં કરાવ્યું તો એનો જ છે. વી સેલિબ્રેટ દિવાળી તો દિવાળીમાં કરેલું છે અંડરલાઈન તો એનો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો દિવાળી તો અહીંયા જો આપેલો છે વોટ વડે પ્રશ્ન પૂછવાનો તો આવશે વોટ ડુ વી સેલિબ્રેટ. કેતા એન્ડ કૃતિ આર સિસ્ટર્સ તો હુ આપેલો છે તો હુ વડે પ્રશ્ન પૂછવાનો છે તો હુ આર સિસ્ટર્સ. ધ ફાર્મર રેસ્ટેડ અંડર અ ટ્રી. ફાર્મરે ખેડૂતે ટ્રી નીચે આરામ કર્યો તો આવશે વેર વડે પ્રશ્ન પૂછવાનું છે તો વેર ડીડ ધ ફાર્મર રેસ્ટ. હવે આ ગયા 4th 5th તમારે જાતે કરવાનું છે. અને 16th નંબરમાં જો અઠવાડિયાના વારના નામ અંગ્રેજીમાં મહિનાના નામ અને ઋતુઓના નામ 2 વાર લખો. તમારે 2 વાર લખવાના છે. જેમ કે અહીંયા ડેઝ ઓફ ધ વીક વારના નામ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને પાછું અહીંયા 2 વાર લખવાના છે. એવી જ રીતે મહિનાના નામ તમારે જાન્યુઆરી લખ્યું, ફેબ્રુઆરીથી કરીને ડિસેમ્બર સુધી લખવાના અને પાછા વળી અહીં પણ લખવાના છે. ઓકે. અને લાસ્ટમાં સિઝન્સ ઓફ ધ યર જે ઋતુઓના નામ છે 3 છે. વિન્ટર, સમર ને રેની સિઝન. અહીંયા પણ એના જ તમારે 3 વાર 2 વાર લખવાના છે. ઓકે. આ હોમવર્ક છે, તમારે હોમવર્ક કરી લેજો. હવે તમારે એક્ટિવિટી 10 એક પોયમ છે જે હું ખાલી ગાઈને તમારે સંભળાવીશ. તમારે તે પોયમ તમારી નોટબુકમાં લખવાની છે. ઓકે. એક કાવ્ય છે. વી શેલ ઓલ લર્ન, વી શેલ ઓલ લર્ન, we shall all learn someday. Oh, deep in my heart, I do believe
દેટ વી શેલ ઓલ લર્ન સમ ડે. વી શેલ ઓલ લર્ન એટલે કે આપણે એકવાર શીખશું, આપણે બધા ક્યારેક શીખશું. સમ ડે, ઓ ડીપ ઇન માય હાર્ટ મતલબ એકદમ દિલથી કહે છે. આઈ ડુ બિલીવ, મને વિશ્વાસ છે, હું વિશ્વાસ કરું છું કે આપણે ક્યારેક બધાએ શીખશું, એક દિવસ જરૂર શીખશું. પછી વી શેલ લર્ન ટુ સિંગ, આપણે ગીત ગાવાનું શીખશું. વી શેલ લર્ન ટુ સિંગ સમ ડે, ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ દેટ વી શેલ લર્ન ટુ સિંગ સમ ડે. અને આપણે ક્યારેક એક દિવસ તો શીખશું ગીત ગાવું. ઓકે, આ પોએમ તમારે નોટબુકમાં લખવાની છે, એક્ટિવિટી 10. હવે વોકેબ્યુલરી જોઈ લો એમ ઉપરથી. મેડમ એટલે કે સ્ત્રી માટેનો નાનો સૂચક શબ્દ. મેમ તો મેડમનું ટૂંકું રૂપ હોય મેમ. મેજિક એટલે જાદુ. મેજિશિયન એટલે જાદુગર. મેજિકલ એટલે કે જાદુઈ. મેલ એટલે કે નર જાતિનો. માર્બલ એટલે કે લખોટી. પછી મેરેજ એટલે કે લગ્ન. મેરેજ સેરેમની એટલે કે લગ્ન વિધિ. મેરી એટલે કે લગ્ન કરવું, કરાવવું. મેચ એટલે કે દિવાસળી અથવા મેચ હરીફાઈ, બંધ બેસતું જોડવું. મેચ આપણે ન કરીએ કોઈ વસ્તુ. મે એટલે કે શક્યતા, સૂચવા વાપરનો શબ્દ, આપવા વપરાતો શબ્દ. મે આપણે ન કહીએ થઈ શકે, આઈ મે કમ ઓર નોટ કમ. મી એટલે કે મને. મીટ એટલે કે મળવું. મીટિંગ એટલે કે સભા, મીટિંગ. મેમ્બર એટલે કે સભ્ય. મેમ્બરશિપ એટલે કે સભ્ય પદ. પછી મીટર એટલે કે માપન યંત્ર. મીટર હોય ને માપવાનું. મીટર એટલે કે લંબાઈનો એક એકમ. માઇલ એટલે કે લંબાઈનો એકમ, માઇલ. માઇન્ડ એટલે મન. મિનિટ એટલે મિનિટ. મિસ તો કુમારી, મિસ ચૂકી જવું. મિસ તો ચૂકી જાય ને, તો આપણે મેં આ મિસ કરી નાખ્યું. મિસ્ટેક એટલે કે ભૂલ. મિસ્ટર એટલે શ્રીમાન. મિસ્ટર તો આ ટૂંકું રૂપ હોય મિસ્ટરનું. મંડે તો એટલે સોમવાર. પછી મની એટલે કે નાણું. મની ઓર્ડર એટલે કે મની ઓર્ડર. મંથ મહિનો. મંથલી માસિક. મૂન એટલે કે ચંદ્ર. મૂનલાઇટ ચાંદની. ફૂલ મૂન તો પૂનમનો ચંદ્ર. ન્યૂ મૂન એટલે કે બીજનો ચંદ્ર. નો મૂન તો અમાવસ. મધર તો માતા અથવા મા. મધર ઇન લો એટલે કે સાસુ. માઉન્ટેન એટલે કે પર્વત. પછી માઉસ એટલે ઉંદર. મૂવ ખસવું, ખસેડવું. મૂવી એટલે કે ફિલ્મ. મ્યુઝિક સંગીત. મ્યુઝિકલ સંગીતપૂર્ણ. મ્યુઝિશિયન સંગીતકાર. માય મારું. માયસેલ્ફ હું પોતે, જાતે. યસ સ્ટુડન્ટ્સ, તો એવી રીતે આપણો આજે આ યુનિટ નંબર 3 કમ્પ્લીટ થાય છે. હવે આપણે ઇંગ્લિશ ગ્રામરનો સ્ટાર્ટ કરશે લેસન નંબર 4. ઓકે, ત્યાં સુધી તમારી યુનિટ 2 અને યુનિટ 3 કમ્પ્લીટ હોવા જોઈએ બધુંય. જે વર્કબુકમાં આજે એક્સરસાઇઝ કરી છે એ સરખી રીતે સમજવાની છે અને હોમવર્ક જે આપેલું છે એ કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ.